રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ રહીશોમાં આવી જાગૃતતા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ રહીશોમાં આવી જાગૃતતા. કારેલીબાગ વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફાયર સેફટી સામે ઊભા થયા સવાલો. મુખ્યમંત્રી આવાસ યોજના સ્કાય હાર્મનીમાં આવેલા છે 383 આવાસો. એફોર્ડેબલ હાઉસિંગના અધિકારીએ કાર્યવાહી ન કરતા સ્થાનિકે પોલીસ કમિશનરને કરી લેખિતમાં રજૂઆત. ફાયર સેફટી ચાલી નહીં હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશ હિતેશ સાંગઠિયાએ કરી રજૂઆત. ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી અધૂરી હોવા છતાં એનઓસી આપી હોવાના આક્ષેપ. જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા કરી માંગ. ફાયર એલાર્મ પણ બંધ હાલતમાં. ફાયરની બોટલો પણ વર્ષ 2017 પછી એક્સપાયર થઈ હોવા છતાં નથી બદલાઈ. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. સૌપ્રથમ તો રાજકોટની અંદર જે આ અગ્નિકાંડ થયો તેની અંદર જે મૃતાત્માઓ છે તેમને મારા હૃદયથી શ્રદ્ધાંજલિ છે. પ્રભુ તેમની આત્માને શાંતિ આપે. મારું નામ હિતેશ દિનેશભાઈ સાંગઠિયા છે. હું વડાપ્રધાન આવાસ યોજના કારેલીબાગ સ્કાય હાર્મોની આનંદનગરની સામે રહું છું. હું અહીંયા છેલ્લા 7 વર્ષથી રહું છું. આ 11 ટાવરની સોસાયટી છે. 383 મકાનો છે. માન્ય વડાપ્રધાન શ્રીની આ એક યોજના એવી છે કે જેમાં લોઅર ઇન્કમવાળા લોકો માટેના મકાનો છે. તેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવેલી છે. ગેસ લાઇન, પાણીની લાઇન અને ફાયરની સિસ્ટમ. 7 માળ એટલે ફાયરની સિસ્ટમ હોવી લાજમી છે. જ્યારે મકાનો બની ગયા અને લોકો રહેવા આવ્યા ત્યારે ફાયર સિસ્ટમ નાખવામાં આવેલી હતી અને આના બનાવનાર છે રાજકમલ બિલ્ડર અંકિતભાઈ. તે ટાઈમે બી ફાયર સિસ્ટમ માટે અમે ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ ફાયર સિસ્ટમ પહેલાં જેવી ચાલતી નથી, પણ ત્યાં સુધીમાં કોઈ હોનારત થઈ નથી એટલે વાંધો નહોતો. પરંતુ વડોદરા અંદર જ્યારે બોટકાંડ થયા પછી માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ રાણા સાહેબ આવ્યા પછી તેમના ધ્યાને આવતા તેમણે તમામ આવાસ યોજનાઓ પર આ લાઈનો નવેસરથી નાખવા માટેની તેમણે તજવીજ કરવાનું તેમણે આદેશ કર્યો. જેના ભાગરૂપે અમારી સોસાયટી સ્કાય હાર્મોનીની અંદર પણ નવી ફાયર સિસ્ટમ ઊભી કરવા માટેની જરૂરિયાત જણાઈ તો અમારે ત્યાં બી કામગીરી ચાલુ થઈ. તે કામગીરી કરીબન 6-7 મહિના પહેલાં ચાલુ કરવામાં આવી હતી. આપ જોઈ શકો છો આ કામગીરી માટેનું આ સિસ્ટમ છે. હવે જ્યારે કામગીરી ચાલતી હતી તે સામે મારે ધ્યાને આવ્યું એટલે હું આકાશભાઈ મિસ્ત્રી છે જે નિલેશ પરમાર સાહેબની નીચે આવે છે, મેં તમને જાણ કરી દીધું સાહેબ આ જે સિસ્ટમ નાખેલી છે તે બરાબર કાર્યરત નથી. તો મને કેવી રીતે કાર્યરત નથી મને સમજાવો. બીજું સાહેબ પાઇપો નાખવામાં આવેલા છે. પાઇપોમાં એક માળ છોડીને પાઇપો નાખવામાં આવેલી છે, પેલી ટોટીઓ. બીજું કે જે ફાયર સિસ્ટમનો નિયમ એવો છે કે પાણી, લિક્વિડ ફોર્મ અને પાવડર ફોર્મ અને એલાર્મ સિસ્ટમ આની મહત્ત્વની વસ્તુ છે. જ્યારે સૌ પ્રથમ આગ લાગે એટલે પહેલાં એલાર્મ વાગે. જે એલાર્મ સિસ્ટમ ઓલરેડી વાગતી નથી કે એલર્ટ આપતી નથી, જે આપ જોઈ શકો છો. બીજું કે લિક્વિડ ફોર્મ અને પાવડર ફોર્મ. આગ લાગે એટલે પહેલાં માણસ બોટલ લઈને દોડે કે ચલો ભાઈ આગ લાગે છે એટલે આગ ઓલવા માટે બોટલનો ઉપયોગ કરે. પરંતુ 2017 જે બોટલ નાખવામાં આવેલા છે કોઈપણ જાતના બોટલો બદલવામાં આવેલા નથી. જ્યારે કમિશનર સાહેબે ઓર્ડર કરેલો હોય કે તમામ પ્રકારની સિસ્ટમ અપગ્રેડ કરવાની, તો કેમ આ બોટલો અને આ પેનલને અપગ્રેડ કરવામાં નથી આવી. ત્યારબાદ આ પાણીના પંપની વાત આવે. પાણીના પંપનું કનેક્શન અમારી પાણીના ટાંકીના અંદર આપવામાં આવેલું છે. એટલે માણસ શું કરે પછી જ્યારે પાવડર ફોર્મ અને લિક્વિડ ફોર્મનું કામ પૂરું થાય એટલે નીચેની લાઇટ કનેક્શન એ અરસામાં બંધ કરવામાં આવે, કેમ કે જો પાણી ડાયરેક્ટ નાખવા જાય તો શોર્ટ લાગવાની 100% શક્યતાઓ છે. ત્યારબાદ પ્રેશરથી પાણી આવે તો એ આગ આપણે ઓલવી શકીએ. પરંતુ તેના માટે આપણે અહીંયા એક મોકડ્રીલ રચવી પડે, કારણ કે 383 મકાન એટલે કરીબન 2000 થી 2500 માણસો અહીંયા રહી છે. એટલે ટાવરના 5-5, 10-10 લોકોને બોલાવીને તમારે એની સમજ આપવી પડે કે ભાઈ આ તમારે ત્યાં આગ લાગે બરાબર છે તો તમારે આવી રીતે એને આગ ઓલાવવાની. પરંતુ રાજકમલ બિલ્ડર દ્વારા, કોર્પોરેશનના અધિકારી દ્વારા અમારા ત્યાંના એક રહેવાસી વિરલભાઈને સાથે રાખીને આ સિસ્ટમ ચાલુ છે તેવી મોકડ્રીલ બતાવ્યું એવું કહેવામાં આવે છે. હવે અમને તો ખબર જ નથી કે અમે તો જોયું જ નથી. અને એનઓસીની અંદર વિરલભાઈનો ઉલ્લેખ છે કે વિરલભાઈને એમની હાજરીમાં બતાવવામાં આવેલું છે. તો શું 383 મકાનની અંદર ફક્ત વિરલભાઈ જ રહે છે? સમજો સપોઝ વિરલભાઈથી કોઈ કામ અર્થે ગયા હોય અને આગ લાગી હોય તો આ આગ ઓલવે કોણ? વિરલભાઈ આવે ત્યાં સુધી રાહ જોવાની? હવે અમારા ટાવર Subscribe now and press the bell icon. Never miss an update.